હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ખૂબ સરસ. મજામાં તો તમે રહેવાના જ, બરાબર ને બાળકો? તો ચાલો જોઈએ, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દીનો આજે આપણે અભ્યાસ કરીશું ને બાળકો? તો ચાલો જોઈએ, પોતાની પાસે સ્વાધ્યાય પોથી રાખો જોઈએ. સરસ, રાખી હવે. ખૂબ સરસ. તો હવે અનુક્રમણિકામાં આપણે જોઈશું ને વિષય ક્રમમાં જોવો જોઈએ. પહેલું એકમ વ્યંજન વર્ણમાળા, વર્ણમાલા. પછી ત્રીજો એકમ કયો છે? શબ્દ પરિચય. ચોથો યહ ક્યાં હે. પાંચમું વહ ક્યાં હે. છઠ્ઠું વર્ષાઈ કવિતા. સાતમું ગિનતી 1 से 14. 8 બાલક. 9 કમલ. 10 નદી. 11 ગાંધી બાપુ. 12 ભારત કવિતા. અને 13 ડાકિયા. બરાબર ને બાળકો? ખૂબ સરસ. તો હવે ચાલો જોઈએ, આપણે જોઈએ. કક્કો તો તમને આવડે છે. આ ગુજરાતીમાં કક્કો જુઓ જોઈએ. આ ક છે, આ ગુજરાતીમાં ક, આ હિન્દીમાં ક છે મૂળાક્ષર. ગુજરાતી મૂળાક્ષર અને હિન્દી મૂળાક્ષર આપણે ઓળખવાના છે. પછી આ ખ તો હિન્દી ખ. પછી આ ગુજરાતીમાં મૂળાક્ષર ગ તો આ હિન્દીમાં મૂળાક્ષર ગ. પછી આ ઘ તો આ ઘ છે હિન્દી મૂળાક્ષર. ચ ગુજરાતીમાં તો હિન્દીમાં ચ છે. છત્રીનો છ આ ગુજરાતીમાં છે તો આ હિન્દીમાં છ છાતા કા છ. જજામૃખનો જ ગુજરાતી છે. પછી આ જ, બરાબર, જહાજ કા જ. પછી આ જ તો સામે હિન્દીમાં જ છે. પછી ગુજરાતીમાં ટ તો સામે હિન્દીમાં ટ. ઠઠડિયાનો ઠ તો આ ગુજરાતી મૂળાક્ષર છે, સામે આપણે હિન્દી મૂળાક્ષરમાં ઠ લખીશું. પછી આ ડ છે તો ડની સામે આ હિન્દીમાં ડ. પછી આ ઢ તો સામે હિન્દીમાં ઢ. આ અણ છે તો સામે અળ. ત પેલીનો ત તલવાર ત આ હિન્દીમાં ત છે. પછી આ ગુજરાતી મૂળાક્ષર થ, આ હિન્દી મૂળાક્ષર થ છે. પછી આ દ ગુજરાતી મૂળાક્ષર છે તો આ હિન્દી મૂળાક્ષરમાં ધ. આ ધ. ન નગરનો ન ગુજરાતી મૂળાક્ષર છે તો આ ન. પછી આ પ છે તો પની સામે હિન્દી મૂળાક્ષર પ. ફ છે તો હિન્દી મૂળાક્ષર ફ. પછી આ ગુજરાતીમાં બ છે તો આપણે સામે હિન્દીમાં બ લખવાનું છે. પછી આ ભમરડાનો ભ તો આ સામે આપણે ભ લખીશું હિન્દી મૂળાક્ષર. મરચાનો મ તો સામે હિન્દી મૂળાક્ષરમાં મ. આ ય છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં ય. આ ર છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં ર. આ લ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં લ લખવાનો છે. વ છે તો સામે હિન્દી મૂળાક્ષર વ. શ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં શ. શ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં શ. સ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં સ. હરણનો હ છે તો સામે હિન્દી મૂળાક્ષર હ. ક્ષ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં ક્ષ. જ્ઞ છે તો સામે હિન્દી મૂળાક્ષરમાં જ્ઞ. બરાબર ને બાળક? તો સમજ પડી ગઈ તમને? હા. તો સ્વાધ્યાય પોથીમાં જુઓ જોઈએ, સ્વાધ્યાય છે ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષરમાં લખવાનું છે. તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે. ફ તો હિન્દીમાં ફ. આ ગુજરાતીમાં બ બકરીનો બ છે તો આપણે સામે હિન્દીમાં બ લખીશું. ગુજરાતીમાં ફ છે તો સામે હિન્દીમાં ફ લખીશું. જમરૂખનો જ ગુજરાતી મૂળાક્ષર છે તો સામે આપણે લખીશું જ. ચ તો સામે હિન્દીમાં ચ લખીશું. ગુજરાતીમાં ક છે તો સામે હિન્દીમાં ક લખીશું. જબલાનો જ તો જ ગુજરાતી મૂળાક્ષર આપણે સામે હિન્દીમાં લખીશું. ઠ તો સામે ઠ હિન્દીમાં લખીશું. ગુજરાતીમાં છે તો સામે આપણે અણાઈ ગુજરાતી હિન્દીમાં લખીશું.
પછી આ લ ગુજરાતીમાં છે તો સામે આપણે લ હિન્દીમાં લખવાનો છે. ખ તો સામે હિન્દીમાં ખ, હ તો સામે હિન્દીમાં હ, પ તો સામે હિન્દીમાં પ, શ તો સામે હિન્દીમાં શ, સ તો સામે હિન્દીમાં સ. હવે આપણે હિન્દીમાં લખવાનું હતું મૂળાક્ષર, ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દીમાં મૂળાક્ષર લખવાનો હતો. હવે હિન્દી મૂળાક્ષર સામે આપણે ગુજરાતીમાં મૂળાક્ષર લખીશું ને બાળકો. જુઓ, લ તો સામે લ, બ તો સામે બ. આ હિન્દી મૂળાક્ષર છે લ, તો સામે ગુજરાતીમાં લ લખવાનું છે. આ બ છે હિન્દીમાં, તો સામે બ લખવાનું. ખ તો સામે ગુજરાતીમાં ખ, હિન્દીમાં ચ તો સામે ગુજરાતીમાં ચ. અણ તો સામે અણ ગુજરાતીમાં, ગ હિન્દીમાં છે, હિન્દી મૂળાક્ષર છે તો આપણે ગુજરાતી મૂળાક્ષર લખીશું ઘ. ક્ષ હિન્દી મૂળાક્ષર તે છે તો સામે ગુજરાતી મૂળાક્ષર લખીશું. આ ભ છે તો સામે આપણે ગુજરાતીમાં ભ લખીશું. જ છે તો સામે ગુજરાતીમાં જ લખીશું. ફ તો સામે ગુજરાતીમાં ફ. મિર્ચિકમ મ હિન્દી મૂળાક્ષર છે તો સામે આપણે મ હિન્દીમાં ગુજરાતીમાં લખીશું મ. ઠ ઠઠેરા ઠ હિન્દીમાં, તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષર લખીશું ઠ, ઠડિયાનો ઠ. આ ક કમલ કા ક, તો સામે આપણે ગુજરાતી લખીશું ગુજરાતી મૂળાક્ષરમાં ક કબૂતરનો ક. એવી રીતે આપણે લખવાનું છે. છ ગુજરાતીમાં હિન્દીમાં છ તો સામે ગુજરાતીમાં છ લખીશું. સસલાનો સ, બરાબર, તો આપણે હિન્દીમાં સ તો ગુજરાતીમાં સસલાનો સ સામે લખીશું. તો બાળકો, તમને આ ગુજરાતી કક્કા સામે હિન્દી કક્કો તમને લખવાનો કહે તો તમને આવડે ને બાળકો? ચાલો જોઈએ પત્તું ફેરવીશું ને આપણે. સરસ. તો જુઓ, જોઈ લખેલું છે, નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. જુઓ, હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડવાના છે. આ હિન્દીમાં ખ છે તો આપણે ગુજરાતીમાં ખ જોડીશું. મ તો સામે ગુજરાતીમાં મ જોડીશું. લ તો સામે ગુજરાતીમાં લ જોડીશું. જ તો સામે ગુજરાતીમાં જ જોડીશું. ભ હિન્દીમાં ભ મૂળાક્ષર હિન્દીમાં છે તો આપણે ગુજરાતીમાં ભ લખીશું. ક હિન્દીમાં છે તો સામે આપણે ગુજરાતીમાં લખીશું. દ હિન્દીમાં છે તો સામે આપણે ગુજરાતી મૂળાક્ષરમાં દ જોડીશું. વ છે તો સામે આપણે ગુજરાતીમાં વ જોડીશું. તો બાળકો, તમને હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર, ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર તો તમને આવડે ને બાળકો? સરસ. તો હવે ચાલો જોઈએ, આપણે આગળ જોઈએ. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. બાળકો, આપણે જોઈએ, ચાલો. ક તો આપણે ક છે તો સામે આપણે લખીશું, શું લખ્યું છે? હિન્દી વાંચો અને લખો. તો આપણે અહીં લખીશું ને ક મ લ. આગળ જુઓ જોઈએ, બ ત ખ, તો આપણે લખીશું બ ત ખ. આગળ ફ સ લ, સામે લખીશું ફસલ. જગન, સામે આપણે લખીશું ને જગન. સરલ, તો આપણે સામે લખીશું સરલ. રતન, તો આપણે સામે લખીશું રતન. આગળ ભરત, તો આપણે ખાનામાં લખીશું આ રીતે જોઈને ભરત. આગળ પવન, તો આપણે સામે લખીશું પવન. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ ને? સરસ.
હવે એકમ 2 સ્વર્ણ વર્ણમાલા ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને વાંચો. અ ગુજરાતી મૂળાક્ષર છે, હિન્દીમાં અ. આ ગુજરાતીમાં સ્વરો છે, અનેકાનો આ હિન્દી સ્વર છે, અનેકાનો આ. આ ગુજરાતી સ્વર છે ઈ, તો સામે ઈ હિન્દીમાં. ગુજરાતી સ્વર છે ઈ, તો આખો ઈ કહેવાય. તો આને આપણે આખો ઈ હિન્દીમાં લખીશું, સ્વર હિન્દી સ્વર. આ ગુજરાતી સ્વર છે ઉ, અડધો ઉ, આપણે એવો અડધો ઉ હિન્દી સ્વર લખીશું. આ ગુજરાતી સ્વર છે તો સામે આપણે હિન્દી સ્વર લખીશું. રૂ તો સામે આપણે હિન્દી સ્વરમાં રૂ લખીશું. એ તો સામે હિન્દી સ્વરમાં એ લખીશું. અને બે માત્ર અહીં તો સામે એ. ગુજરાતી સ્વર છે ઓ અને કાનો માત્ર ઓ, તો આપણે સામે લખીશું અને કાનો માત્ર ઓ. હિન્દી સ્વર લખીશું આપણે. સમજ પડી ગઈ ને બાળકો? સરસ, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો તમને સમજ પડી ગઈ ને બાળકો? હા, હવે આપણે આગળ જોઈએ. એ તો એ, અનેકાનો માત્ર ઓ, તો અનેકાનો માત્ર ઓ શું હિન્દી સ્વર છે. ગુજરાતી સ્વર અનેકાનો માત્ર, અનેકાના બે માત્ર ઓ, તો આ છે એ ગુજરાતી સ્વર કહેવાય. સમજ પડી ગઈ ને બાળકો? આને શું કહેવાય? ગુજરાતી સ્વર કહેવાય. ગુજરાતી સ્વરમાં અનેકાનો ને બે માત્ર ઔ. હિન્દીમાં અનેકાના બે માત્ર ઔ, તો આ હિન્દી સ્વર છે. આ ગુજરાતી સ્વરમાં અને માથે મીંડું અમ, તો સામે આપણે અને માથે મીંડું અમ હિન્દી સ્વર આપણે લખીશું. સમજ પડી ગઈ ને બાળકો? તો ચાલો જોઈએ તમારે પાના નંબર 4. લેસનમાં તમે કહેતા નહીં કે તમને લેસન ના મળ્યું. HW છે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડો. તો આ જોડકા છે એ ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર જોડવાના છે, બરાબર ને? તો આ હિન્દી મૂળાક્ષર છે તો સામે ગુજરાતી મૂળાક્ષર જોડવાના. હિન્દી મૂળાક્ષર સામે આપણે ગુજરાતી મૂળાક્ષર આપણે જોડવાના છે, બરાબર ને બાળકો? તો આપણે આ જોડકા છે એ જોડવાના રહેશે. બીજું છે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. આ હિન્દી શબ્દો છે, જુઓ: બતક, સરળ, બતક, કમલ, રતન, ફસલ, ભરત, જગન અને પવન. આ છે એ હિન્દી શબ્દો કહેવાય. હિન્દી શબ્દો આપણે વાંચવાના છે અને સામે વાંચીને આપણે જોઈને એના એ શબ્દો લખવાના રહેશે. તો તમારે જે સ્વાધ્યાય પોથી છે એની અંદર પણ લખવાનું છે. અને જે નોટબુક બનાવી છે ધોરણ 3ની હિન્દી વિષયની નોટબુક તો તમે બનાવી જ હશે ને? હા, તો તમારે પાના નંબર 4 હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડવાના છે, એ તમારે નોટબુકમાં લખવાના છે. હિન્દી શબ્દો વાંચો અને લખો, એ પણ તમારે નોટબુકમાં લખવાના છે. સ્વર વર્ણમાલા, આ ગુજરાતી સ્વરો સામે હિન્દી સ્વરો છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે, બરાબર? જો સ્વાધ્યાય જુઓ જોઈએ, નીચેના ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખવાના છે. તો આ સમજ પડી ગઈ ને બાળકો? કે અને માથે મીંડું અમ, તો સામે આપણે હિન્દી સ્વર લખીશું, અને માથે મીંડું અમ. હવે આગળ અહ, અહ અને બે મીંડા અહ, તો અહ તો હિન્દી સ્વર આપણે અહ લખીશું. સમજ પડી ગઈ બાળકો? સરસ. તો જુઓ, ઉ અડધો ઉ છે તો આપણે સામે આ ગુજરાતી સ્વરો છે ઉ, ઈ, આ, રૂ, ઉ આખો ઉ, એ અને એક માત્ર એ, અમ, આઈ, અને કાના બે માત્ર ઔ, અહ, અને વિસર્ગે અહ. આ બે મીંડા છે એને અને વિસર્ગે અહ કહેવાય. સમજ પડી ગઈ ને બાળકો કે નહીં? સરસ. તો હવે ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખવાના છે. તો આપણે આ રીતે લખીશું. ગુજરાતી સ્વર છે સામે ઉ લખીશું,
આ ગુજરાતી સ્વર છે સામે ઈ લખીશું. આ ગુજરાતી સ્વરમાં ઈ તો આખો ઈ અને કાનો આ તો આ હિન્દી સ્વર છે. આ ગુજરાતી રૂ છે તો સામે હિન્દી સ્વરમાં રૂ લખીશું. આખો ઉ તો હિન્દી સ્વરમાં ઉ અને એકમાત્ર એ તો આપણે હિન્દી સ્વરમાં એ લખીએ. અને માથે મીંડું અમ તો સામે અને માથે મીંડું અમ અને બે માત્ર અ તો સામે એ અને કાના બે માત્ર ઔ તો અને કાના બે માત્ર ઓ હિન્દી સ્વર લખીશું. અને વિસર્ગે અ તો આપણે વિસર્ગે અહ લખીશું. બરાબર ને? હવે આ હતો એ ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર લખવાના હતા. હવે હિન્દી સ્વર સામે આપણે ગુજરાતી સ્વર લખવાનો છે. નીચેના હિન્દી સ્વરોને ગુજરાતીમાં લખો. આ હિન્દી સ્વરો છે અ તો સામે ગુજરાતીમાં સ્વર. આ હિન્દી એ તો અને બે માત્ર આ હિન્દી એ છે. હિન્દી એ છે તો કોણ ઐ તો અને બે માત્ર ઐ ગુજરાતીમાં લખો. અને વિસર્ગે અ હિન્દી સ્વર છે તો આપણે ગુજરાતી સ્વર જોઈએ અહ. આખો ઈ છે હિન્દી સ્વર. આને ગુજરાતીમાં સ્વર આ ગુજરાતી સ્વર લખીશું. અને કાનો આ સામે ગુજરાતી સ્વર આ અને કાના બે માત્ર ઔ તો સામે ગુજરાતી સ્વર ઔ. આખો ઉ છે આ સ્વર તો આખો ઉ લખીશું. ઈ તો સામે ઈ લખીશું સ્વર. રૂ તો સામે રૂ સ્વર લખીશું. અડધો ઉ તો સામે ઉ લખીશું. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો. અ આ ઈ ઓ ઓ રૂ એ ઐ ઓ ઔ અમ અહ અને વિસર્ગે અહ. બરાબર ને બાળકો? સરસ. તો આપણે શબ્દ પરિચય પણ ભણી ગયા. ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરવાનું છે. હિન્દીમાં કમલ તો કમળ, આ ચિત્ર જુઓ કમળ કમળ. પેન તો કલમ, પેનને શું કહેવાય? કલમ. આ કેરીનું ચિત્ર છે આમ, કેરીને શું કહેવાય? હિન્દીમાં આમ કહેવાય. ચૂહા આને ઉંદર કહેવાય. આ ચિત્ર અનારનું છે તો દાડમ. કિતાબ તો ચોપડી. ચીડિયા આ ચકલીનું ચિત્ર છે તો ચીડિયા, હિન્દીમાં ચીડિયા કહેવાય. કૂવાનું ચિત્ર છે તો કૂવા, હિન્દીમાં કૂવા કહેવાય. ઘડી ઘડિયાળ, ગુજરાતીમાં ઘડિયાળ કહેવાય અને હિન્દીમાં ઘડી કહેવાય. આ ચિત્ર ઢીંગ લડકીનું છે, છોકરી છે. આ છોકરીનું ચિત્ર છે તો સામે આપણે લખીશું હિન્દીમાં લડકી. હિન્દીમાં શું કહેવાય? લડકી. આ ઢીંગલીનું ચિત્ર છે, ઢીંગલી એટલે ગુડિયા. હિન્દીમાં આપણે ગુડિયા કહેવાય, ગુજરાતીમાં આપણે ઢીંગલી કહેવાય છે. કુહાડી આપણે ગુજરાતીમાં કોદાળી કહેવાય તો કુદાલ. હિન્દીમાં આપણે કુદાલ કહીશું. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ? સરસ. આગળ જો બાળકો આ બધા ચિત્રો આપણે ભણી ગયા છીએ. શબ્દ પણ આપણે ભણી ગયા. શાળા તો શાળા, આઈના તો અરીસો, ચરખા તો રેંટીઓ, ડાક તો ટપાલ, ડાકિયાની ટપાલ, લડકા તો છોકરો, હિન્દીમાં દીપક તો દીવો, અંગૂઠી તો ઢવીંટી, કક્ષા તો ધોરણ, પહાડ તો પર્વત, સડક યાની રોડ, સડક યાની રોડ, કુર્સી ખુરશી, અલમારી કબાટ, ફસલ પાક, ઝરણા ઝરણું, ઝરણા યાની ઝરણું, ઇમારત મકાન, મકાનને હિન્દીમાં શું કહેવાય? ઇમારત. ઓખલી યાની ખાંડણી, નાવ યાની હોડી, અંગુર યાની દ્રાક્ષ, કંગન યાની બંગડી, પાવ યાની પગ, શુભ યાની સવાર, એનક યાની ચશ્મા, તિતલી યાની પતંગિયું, કૌવા યાની કાગડો, ફટાકડા યાની પટાકે, ખરગોશ એટલે સસલું, મુરગા એટલે કૂકડું, ટમાટર એટલે ટામેટું, સેબ યાની સફરજન, ભાલુ યાની રીંછ, औरत એટલે સ્ત્રી, બેલી એટલે બળદ, બિલ્લી એટલે બિલાડી, કુર્સી ખુરશી, મેજ એટલે ટેબલ, વાંદરો તો બંદર, ઘોડાગાડી તો તાંગા, લડકા એટલે છોકરો, સાયકલ એટલે સાયકલ અને આગગાડી એટલે રેલગાડી.
कुर्सी खुर्सी, कमल तो कमल कमल, आईना यानी अरीसो, अलमारी यानी कबाट, डाक्या टपाली, चरखा तो रेटियो, चरखा એટલે રેટિયો. ગાંધી બાપુ ક્યાં કાંતતે તે રેટિયો એટલે ચરખા. ગાંધી બાપુ ચરખા કાંતતે થે. ફસલ એટલે પાક, કિસાન યાની ખેડૂત, ડાક યાની ટપાલ, ઝરણા તો ઝરણું, સુનાર યાની સોની. હિન્દીમાં સુનાર કહેવાય અને ગુજરાતીમાં સોની. આપણે સોનાની વસ્તુ, સોનાના ઘરેણા ઘડે છે એ સોની કહેવાય. લડકા તો છોકરો, લડકા યાની છોકરો. ઇમારત એટલે મકાન થાય. મકાનને હિન્દીમાં શું કહેવાય? ઇમારત. કુમ્હાર એટલે કુંભાર, દીપક તો દીવો, ખરલ ખલ, પહિયા પૈડું, અંગૂઠી વીંટી, એનક તો ચશ્મા, ગદા તો ગધેડું, કક્ષા ધોરણ, ઉલ્લુ ગુબડ, કુત્તા કૂતરો યાની અંગૂઠી એટલે વીંટી, એનક યાની ચશ્મા, ગધા યાની ગધેડું, કક્ષા યાની ધોરણ, ઉલ્લુ યાની ઘુવડ, કુત્તા એટલે કૂતરો, પહાડ યાની પર્વત, નાખૂન એટલે નખ, ખત યાની પત્ર, સડક રોડ, પૌધા છોડ, ખેલ રમત. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ કે નહીં? સરસ. તો બાળકો, એકમ 4 યહ ક્યા હે એ પણ આપણે ભણી ગયા છીએ. 5મો એકમ છે વહ ક્યા. વહ ક્યા છાતા હે. વહ છાતા હે. વહ એટલે તે, ક્યા એટલે શું? તે શું છે? વહ છાતા હે, તે છત્રી છે. એવી રીતે આપણે ભણી શકીએ. બરાબર ને બાળકો કે નહીં? ખૂબ સરસ. વાહ ભાઈ વાહ, તમને આવડી તો ગયું. બરાબર ને બાળકો? સરસ. તો હવે આપણે આગળ ભણીશું ને. જો, વહ તેરા કુત્તા હે, તે તારો કૂતરો છે. વહ ક્યા હે? વહ ધનુષ હે. આવું આપણે ભણી શકાય. વહ ક્યા હે? વહ લૌકી હે, તે દૂધી છે. બરાબર? એ આપણે ભણી ગયા છીએ. આગળ 6 વર્ષાઈ. તો આપણે આ ગાયા હતા ને. વર્ષા આયે रिम झिम करती फर फर करती वर्षा आए काले काले बादल छाए मोर पपीहा सबको भाए मोर पपीहा सबको भाए चम चम करते बिजली चमकती चम चम करते बिजली चमकते वर्षा आए रिम झिम करते फर फर करती रिम झिम करती वर्षा आए रिम झिम करते फर फर करती वर्षा आए रिम झिम करती वर्षा आई रिम झिम करती वर्षा आई. તો બાળકો સમજ પડી ગઈ ને તમને? આ આપણે ભણી ગયા હતા કે वर्षा कैसे आती है? रिमझिम आती है. वर्षा किसको भाती है? तो આપણે લખીશું વર્ષા મોર પપીहा सबको
भाती है। बादल कैसे है? तो बादल काले काले है। बादल कैसे है? काले काले है। बिजली कैसे चमकती है? सरस। बिजली कैसे चमकती है? तो बिजली चमचम चमकती है। बिजली चमचम चमकती है। रिमझिम करती फर फर करती वर्षा आई काले काले बादल छाए। मोर पपीहा सबको भाए। चम चम करती बिजली चमकती वर्षा आई। बराबर बाળકો, समझ पड़ी गई कि नहीं? सरस। कैसे आती है वर्षा? रिमझिम करती आती है। बादल कैसे है? बादल काले काले है। तीसरा, वर्षा किसको भाती है? वर्षा मोर बबीहा सबको भाती है। बिजली कैसे चमकती है? बिजली चमचम करती चमकती है। કાવ્ય પૂર્તિ કરવાની રહેશે. પરીક્ષામાં તમને પૂછાવાની છે. આ કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. રીમઝીમ કરતી ફર ફર કરતી वर्षा आई काले काले बादल छाए मोर पपीहा सबको भाए चमचम करती बिजली चमकती वर्षा आई. આ રીતે બાળકો તમારે આ રીતે કાવ્ય પૂર્તિ કરવાની રહેશે. તમારે પરીક્ષામાં પૂછાવાની છે. ગિનતી 1 से 15. એક હિન્દીમાં આ અંકમાં શબ્દમાં આ હિન્દી શબ્દ છે, આ ગુજરાતી શબ્દ છે. એક 2 2 3 4 5 5 6 7 8 9 10 11 12 13 14 15 11 15 બરાબર ને બાળકો? તો આ છે એ હિન્દી અંકમાં છે. હિન્દી શબ્દ કહે તો આ લખવાનું, ગુજરાતી શબ્દ કહે તો આ લખવાનું. નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખવાના છે. હિન્દી શબ્દ કીધા હોય તો આપણે શબ્દ લખીશું, પણ લખ્યું છે અંકો. આ ગુજરાતી અંક છે, આપણે હિન્દીમાં અંક લખીશું 11. આ ગુજરાતી અંક આપણે હિન્દીમાં અંક લખવાનું છે. ગુજરાતી અંક સામે હિન્દી અંકમાં ગુજરાતી અંક સામે હિન્દી અંક. 1 તો 1 18 તો આપણે હિન્દી અંકમાં લખીશું 18. 2 આપણે ગુજરાતી અંક છે, ગુજરાતી અંકની સામે આપણે હિન્દી અંક લખવાનો છે. 2 15 10 તો આપણે હિન્દી અંકમાં 10. 14 ગુજરાતી અંક છે તો હિન્દી અંકમાં 14.
ગુજરાતી અંક 9 તો સામે હિન્દી અંકમાં 9, 5 ગુજરાતી અંક છે સામે હિન્દી અંકમાં 5, 11 ગુજરાતી અંક છે સામે હિન્દી અંકમાં 11, ગુજરાતી અંક છે સામે હિન્દી અંક છે 6, ગુજરાતી અંક સામે 13 તો 13, 4 તો 4. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ કે નહીં? સરસ. નીચેના અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી શબ્દો લખો. આ ગુજરાતીમાં 12 છે તો 12 હિન્દીમાં 12 લખીશું. હિન્દી શબ્દમાં 12. 2 તો 2, 15 તો 15, 9 તો 9, 8 તો હિન્દીમાં 8, 1 તો સામે હિન્દીમાં 1, 14 તો સામે હિન્દીમાં 14, 10 તો સામે 10, 5 તો 5, 7 તો 7, 13 તો 13, 3 તો 3. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ કે નહીં? સરસ. આપણે આગળ જોઈએ. એકમ 8 બાલક. ચિત્ર જુઓ બાળકો. આ બાળકનું ચિત્ર છે અને આ સ્કૂલનું ચિત્ર છે. જુઓ, આગળ જુઓ જોઈએ બાળકો. સરસ. यह किसका चित्र है? આ કોનું ચિત્ર છે? यह बालक का चित्र है. આ બાળકનું ચિત્ર છે. બાલક કા નામ ક્યા હે? બાળકનું નામ શું છે? बालक का नाम जयेश है. बालक का नाम क्या है? बालक का नाम जयेश है. जयेश को एक नाक है. जयेश ने एक नाक छे. जयेश को एक मुख है. जयेश ने एक मुख मडो छे. जयेश को एक सिर है. जयेश ने एक माथू छे. जयेश के सिर पर बाल है. बाल काले है. જયેશના માથા પર વાળ છે અને વાળ કાળા છે. जयेश को 2 पाँव है. जयेश ने 2 पग छे. जयेश को 2 हाथ है. जयेश ने 2 हाथ छे. जयेश को 2 आँखें है. जयेश ने 2 आँखों छे. जयेश को 2 कान है. जयेश ने 2 कान छे. जयेश स्कूल जाता है. તો શું આવશે? જયેશ શાળાએ જાય છે. જયેશ અચ્છા લડકા હે. જયેશ સારો છોકરો છે. બરાબર ને બાળકો? સરસ. આંખ યાની આંખ, શેર યાની માથું, બાલ યાની વાળ, કિસકા એટલે કોનું, પાવ યાની પગ, બાલક યાની બાળક, મુખ યાની મોં, અચ્છા યાની સારો. બરાબર ને બાળકો? સમજ પડી ગઈ કે નહીં? વાહ. સ્વાધ્યાય જોઈશું ને. बालक का नाम क्या है? जयेश. बालक का नाम जयेश है. जयेश के कितने कान हैं? जयेश ने કેટલા કાન છે? जयेश ने 2 कान छे. जयेश के कितने कान हैं? 2. जयेश के सिर पर क्या है? जयेश के सिर पर बाल है. जयेश कहाँ जाता है? जयेश स्कूल जाता है. जयेश कैसा लड़का है? जयेश अच्छा लड़का है. पाठना आधारे नीचेनी खाली जग्याओ पूरो. पहलू, खाली जगह का नाम जयेश है. बालक का नाम जयेश है. जयेश को खाली जगह नाक है. जयेश ने खाली जगह नाक छे. जयेश को खाली जगह नाक है. जयेश को 1 नाक है. जयेश को 2 आंखें है. जयेश को कितनी आंखें है? 2. जयेश खाली जगह जाता है. जयेश स्कूल जाए छे. जयेश स्कूल जाता है. खाली जगह अच्छा लड़का है. कौन अच्छा लड़का है? चलो जो ये कौन कैसे मने? सरस. जयेश अच्छा लड़का है. નીચેના વાક્યોનો ગુજરાતી કરો. મેં સ્કૂલ જાતા હું. હું સ્કૂલ જાઉં છું. હું શાળાએ જાઉં છું. જયેશ મેરા દોસ્ત હે. જયેશ મારો મિત્ર છે. જયેશ મારો મિત્ર છે. યહ કિસકા ચિત્ર હે? આ કોનું ચિત્ર છે? ગુજરાતી લખવાનું છે. હિન્દી વાક્યો હોય એનું આપણે ગુજરાતી કરી દેવાનું.
मैं स्कूल जाता हूँ स्कूल जाऊँ છું. જયેશ मेरा दोस्त है. જયેશ મારો મિત્ર છે. यह किसका चित्र है? આ કોનું ચિત્ર છે? જયેશ अच्छा लड़का है. જયેશ સારો છોકરો છે. સમજ પડી ગઈ બાળકો કે નહીં? આગળ નીચેના શરીરના અંગોના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન લેખન કરવાનું છે. કલાઈ કાંડું, ગાલ ગાલ, નાખૂન તો નખ. આ શરીરના અંગોના હિન્દી શબ્દો હોય એની સામે આપણે ગુજરાતી શબ્દ લખવાનો છે. કલાઈ કાંડું, ગાલ તો ગાલ, નાખૂન નખ, सीना यानी छाती, गर्दन यानी गळું, कंधा खभो, चमड़ीने हिंदीમાં चमड़ी કહેવાય અને ગુજરાતીમાં ચામડી કહેવાય છે. कान यानी कान, दांत यानी दांत, अंगुली तो आंगળી, हथेली यानी हथेली, हड्डी यानी हाड़कू, दिल यानी हृदय, अंगूठा यानी अंगूठो, कमर यानी केड़, घुटना यानी घुटण, नाक यानी नाक यानी नाक, होठ यानी होठ, जीभ यानी जीभ, हाथ यानी हाथ. समझ पड़ी गई बाळको? आ હતા એ શરીરના અંગોના નામ, શરીરના હિન્દી અંગો અને એને ગુજરાતી અંગોના નામ લખ્યા. સમજ પડી ગઈ કે નહીં? સરસ, ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ. જો 9 કમલ. तो આપણે સ્વાધ્યાય જોઈશું. कमल के फूल की खाली जगह फैली हुई है. कमल के फूल की पंखुड़ियाँ फैली हुई है. दूसरा, कमल के फूल की खुशबू मीठी होती है. कमल के फूल की खाली जगह मीठी होती है. कमल के फूल की खुशबू मीठी होती है. कमल का फूल भगवान खालजिका को प्यारा है. कमल का फूल भगवान शंकर को प्यारा है. नीचेना प्रश्नों उत्तर लखवाना छे. कमल का फूल कहाँ खिलता है? तालाब में. कमल के फूल का रंग कैसा होता है? गुलाबी. कमल की पंखुड़ियाँ कैसी है? फैली हुई है. कमल के फूल की खुशबू कैसी होती है? मीठी. कमल का फूल किसको प्यारा है? भगवान शंकर को. ફૂલોના હિન્દી અને ગુજરાતીનું નામનું વાંચન અને લેખન કરવાનું છે. હિન્દીમાં કમલ તો કમળ, ચંપા તો ચંપો, મોગરા યાની મોગરો, ગેંદા તો ગલગોટો, ચમેલી તો ચમેલી, ગુલાબ તો ગુલાબ, રાતરાણી તો રાતરાણી, કોમોદ તો પોયણું, કોમોદ यानी પોયણું, कनेर करेण, बारहमासी बारमासी, सूर्यमुखी सूरजमुखी, जाई जुई. बराबर? 5 ફૂલોના હિન્દીના નામ લખવાના છે. 5 કમલ, ગુલાબ, પછી कनेर, जाई, चंपो. નીચેના હિન્દી વાક્યનું ગુજરાતી કરવાનું છે આપણે. यह गुलाब का फूल है. આ ગુલાબનું ફૂલ છે. दूसरा, बाग में पौधे हैं. બગીચામાં છોડો છે. पौधों पर फूल खिलते हैं.
છોડ પર फूल खिले छे। चौथું, तालाब में पानी है। तળાવમાં पानी छे। पांचमું, हम मंदिर में देव के दर्शन करने जाते हैं। અમે મંદિરમાં દેવ અને ભગવાનના દર્શન કરવા જઈએ છીએ। બરાબર ને બાળકો? છઠ્ઠું, કમલ કા ફૂલ ગુલાબી હૈ। કમળનું ફૂલ ગુલાબી છે। સમજ પડી ગઈ બાળકો? સરસ, ખૂબ સરસ।